હેલ્થ અને વેલ્થ કેમ જરૂરી છે? હેલો ફ્રેન્ડ્સ, ડૉક્ટર મહેશ. હેલ્થ અને વેલ્થ વચ્ચે વર્ષોથી કસમકસ ચાલી રહી છે. જ્યારે 40-50 વર્ષ પહેલાં હેલ્થ સારી હતી, ત્યારે રૂપિયા ઘણા ઓછા હતા. આજે દરેક વ્યક્તિ પાસે રૂપિયા હોવા છતાં હેલ્થ સારી નથી. આજે દરેક વ્યક્તિ પાછલી ઉંમરમાં મોટી રકમ મળે એ રીતે રૂપિયામાં ઇન્વેસ્ટમેન્ટ કરે છે. તો શું શરીરમાં ઇન્વેસ્ટમેન્ટ ન કરવું જોઈએ? આજે જેમ જેમ તમારી ઉંમર વધતી જાય છે, તેમ તેમ 100% તમારા રૂપિયા 2, 3, 4, 5 ગણા થતા હોય છે. પણ તમે કેમ ભૂલી ગયા કે જેમ જેમ ઉંમર વધે છે, તેમ તેમ તમારું શરીર નબળું પડતું જાય છે. માટે હેલ્થમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું ખૂબ જ જરૂરી છે. આજે 60 વર્ષની ઉંમરે મારા જેવા ઘણા ડૉક્ટરો એવા છે કે જેમના શરીરમાં આજે પણ કોઈ રોગ નથી અને આજે પણ 365 દિવસ એક જ એનર્જી સાથે કામ કરે છે. કોરોના જેવી મહામારીમાં પણ વગર વેક્સિન અને માસ્કે મારા જેવા ઘણા ડૉક્ટરોએ એક ઉદાહરણ પૂરું પાડ્યું છે કે જો તમારું શરીર સ્વસ્થ હશે તો તમારે કોઈ રોગથી ડરવાની જરૂર નથી. માટે હેલ્થ ઇન્વેસ્ટમેન્ટ પણ એટલું જ જરૂરી છે જેટલું વેલ્થ ઇન્વેસ્ટમેન્ટ જરૂરી છે. મારી આ ડિટોક્સ પદ્ધતિ તમને હેલ્થ અને વેલ્થ બંનેના સુખનો આનંદ કરાવશે. આવી માહિતી માટે મારા વિડીયો લાઈક કરો, શક્ય એટલા લોકોને શેર કરો. સ્વસ્થ રહો, ખુશ રહો.